ઓહો આ ગૌતમભાઈનો કપા તો જો લીલા લચકા જેવો ઊભો છે. આમાં હલાવી તો કાંઈ ખતું નથી કાંઈ ઉડતું. અને પાંદડા તો જો હેઠેથી લઈને ઉપર સુધીના બધાય પાંદડા જે છે એ લીલા એક પણ પ્રકારની ચૂસ્યા જીવાતનો ડંખ નથી. આવું બધું તો ગૌતમભાઈ શું સાટતા છે. હાલો આજ તો એને પૂછવું જોઈએ. આજ તેને વાડીએ રૂબરૂ આટો મારવા આવ્યા હોય ને તો પૂછી લે. શું હે ગૌતમભાઈ? રામ. શું છે તે આ આરામથી તમે બેસી ગયા હો ને આ ખેડૂત બધા છે એ ચિંતામાં છે કે ભાઈ આપણે આ કપાની અંદર લીલી મસી આટો ફરી ગઈ, કુકડ આવી ગઈ, થ્રીપ્સ આવી ગઈ, કથીરી આવી ગઈ, ગરા દેખાવા માંડ્યા. કોઈને ગમે એવી દવા મારો તો જાતા નથી. અને તમારા કપામાં તો જો એકય પાંદડામાં એક પણ જીવાતનો ડંખ નથી. આવું બધું તમે આ શું સાઈટા કરો છો? અરે સાહેબ, આ સહારા કંપનીનું ટોલ ફેરા સાટું છું સાહેબ. બરાબર છે. આ કપાસ આપણે જે વાવતર કર્યું ને તે પછીનો એક સાદો રાઉન્ડ માર્યો હતો. બરોબર. પછી આ ટોલ ફેરાનો જ રાઉન્ડ મારું છું. આ ત્રીજો રાઉન્ડ 4 દી પહેલા માર્યો. બરાબર. રિઝલ્ટ 1 નંબર સુપર રિઝલ્ટ આવે છે. બરાબર સાહેબ, જોયો તમે તમારા રૂબરૂમાં જોયો તમે? 100%. અને આ કેટલા દિયે તમે રાઉન્ડ માર્યા? 22 દિવસ 23 દિવસે હું રાઉન્ડ સાહેબ મારું છું. 22-23 દિયે એક રાઉન્ડ કે ત્રણ રાઉન્ડ? નહીં, એક રાઉન્ડ સાહેબ. આવડો કપા થયો આમાં તમે કેટલા રાઉન્ડ માર્યા ટોટલ? 3 રાઉન્ડ સાહેબ. આ ત્રીજો રાઉન્ડ માર્યો 4 દી પહેલા. 4 દી પહેલા ત્રીજો રાઉન્ડ જે છે એ સહારા કંપનીના ટોલ ફેરાનો જે છે એ 40 ml પંપે નાખીને માર્યો. 40 ml. વીઘે કેટલા પંપ નાખ્યા આમાં? 4 પંપ સાહેબ. વીઘે 4 પંપ નાખ્યા. ગૌતમભાઈ હવે ઘણા એવું કહે કે ભાઈ તમે ટોલ ફેરા કરો પણ રિઝલ્ટ નથી આવતું. એના 2 કારણ છે. પહેલું કારણ અહીંયા આવો તમને કહી દો કે ભાઈ સહારા કંપનીના લોગાવાળું, હરણના લોગાવાળું ટોલ ફેરા નામ હોવું જોઈએ. મરદ મુસાળો 2 કુવાડી વાળો, નીચે ઓરિજિનલનો લોગો ખાસ જોઈ. આટલી વસ્તુ લેહો તો તમારે 100% રિઝલ્ટ આવશે. અને બીજા કારણની વાત કહી દઉં કે ભાઈ તમે આ લઈ આવો તોય રિઝલ્ટ નથી આવતું. એનું શું કારણ ગૌતમભાઈ? તો કે પંપ ફુર કરીને વીઘે 1 પંપ નાખે, 2 પંપ નાખે અને ઘીરે વી આવે અને હુઈ જાય કે ભાઈ હાલો યશભાઈ કીધું, ગૌતમભાઈએ કીધું, હવે રિઝલ્ટ આવશે 25 દી. એમ રિઝલ્ટ ન આવે. કપાનું રંગ રૂપ કદ જોવો એ પ્રમાણે ઘાટા પંપ નાખો. આવડો કપા હોય તો વીઘે 4 થી 5 પંપ કરો. 2 બાજુના પડખા લ્યો, ઘાટી કરીને કચકચાવીને છાંટો. 1 દી મહેનત થાય જ ને. પણ પછી ગૌતમભાઈની જેમ 25 દી સુધી અહીંયા વાડી આવવાનું, પણ ખુરશી ઢારીને બેસવાનું ને મોજ તમારે કાંઈ ઘટે નહીં. શું કે ટોલ ફેરા બીજા ખેડૂત મિત્રોને મારવી હોય તો મારવા જેવી ખરી? નહીં, મારવા જેવી. તમે તારે દિલથી મારો અને સારી મારો. હવે તમે બીજી એગ્રોમાં જાય, ત્યાં ઘણા એગ્રો વાળા એમ કે ઈ નથી, એના જેવું છે, એના કરતા સારું છે. પણ ઈ હારાના ચક્કરમાં અને ભાઈ ભડકાવામાં આવવાનું નથી. તમારે એક જ દવા મારવાની છે. કઈ? તો કે સહારા ઇન્ટરનેશનલ કંપનીની ટોલ ફેરા. શું કે ટોલ ફેરા જે ભાવની વાત કરીએ 2000 રૂપિયા લીટરનો ભાવ છે. પંપે 40 ml નાખશો એટલે પંપનો ખર્ચો 80 રૂપિયાનો થશે. પરંતુ તમે ઘાટા